પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંબિયાણા ગામના ઠાકોરવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। તળાવ નજીક આવેલા વિસ્તારમાં 40થી વધુ મકાનો વરસાદી પાણીથી અસરગ્રસ્ત થયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને રસ્તાઓ પર પાણી કાદવના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ગ્રામજનોએ વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામની અંદર 12 મહિનાથી ગ્રામજનો સતત રજૂઆત કરી રહેલા છે। ઠાકોર સમાજના જે આગેવાનો છે, ઠાકોર સમાજના જે લોકો ત્યાં વસે છે, એ તળાવની બાજુમાં આવેલો ઠાકોરવાસ ત્યાં આગળ સતત 12 મહિનાથી લોકો રજૂઆત કરે છે। પાણીનો કોઈ નિકાલ નથી। અત્યારે ઘરો પાણીમાં ડૂબી રહ્યા છે। નાના નાના બાળકો છે, પશુઓ છે, મહિલાઓ છે, વૃદ્ધો છે, એમને અવર જવર માટે બિલકુલ રસ્તો બંધ થઈ ગયેલો છે। આ તંત્રને 12 મહિનાથી રજૂઆત કરેલી છે કે પાણી પહેલા પાળ બાંધો, છતાં તંત્ર ઊંઘમાં છે, આ ખાડે કાન કરી રહેલું છે। સતત નીચેથી ઉપર સુધીના તમામ તંત્રને ગ્રામજનોએ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવેલી છે, છતાં તંત્રએ સાંભળેલું પાણી હોય નાખતો હે છોકરા હાસે બા કે અમારે રેવું કે શું કરું હે આ છોકરાને ધ્યાન હવે અમારે સ્થિત રાખે મહિનો 2 મહિના તમે 12 વાહી ની નીકળે ક્યાં જાવ હે કોઈનું કોઈ નહીં હતારી પોકા પોકે ની રાડ અંફરાય પાસે હાવ ના અંફરાય એવું ના હોય કઈ નક પસ તમ મને ગમે તા લઈ જડો ભારે વરસાદના કારણે તળાવની બાજુમાં ઠાકોરવાસની 40 થી 50 મકાન આવેલા છે અને તળાવના કારણે પાણીનો કોઈ નિકાલ ના થવાના કારણે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ કરવા